હાર જીત તો ચાલવાની, અને જ્યાં સુધી તમે યુદ્ધના મેદાનમાં લડતા રહો, ક્યાંક હાર પણ સામનો કરવો પડે, ક્યાંક જીતનો પણ સામનો કરવો પડે. એમ ચંદનજી ઠાકોરે 2 વખત હારનો સામનો કરવો પડ્યો છે, પણ તમારી વચ્ચેથી યુદ્ધના મેદાનમાંથી હટવાનો નથી. એ આટલા તબક્કે તમને ખાતરી આપવા માંગે. મારી બેન જ્ઞાનીએ 18 વર્ષની ઉંમરે તાલુકા પંચાયતની પ્રમુખ બન્યા, અને તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા પછી એમને સતત લડતા રહ્યા. ક્યાંક વખત વિધાનસભા પણ એમને હારનો સામનો કરવો પડ્યો, ક્યાંક તાલુકામાં પણ હારનો સામનો કરવો, પણ બનાસકાંઠાની જનતાનો ને બાબર તાલુકાની જનતાનો એક દિવસ પીસો ના છોડ્યો. એનું પરિણામ આજે મારી બેન આજે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની છે. ભાઈ હાર્યો છે, પણ મારી બેન નથી હારી. એ આપ સૌએ યાદ રાખવાની જરૂર છે.